अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। बचकान कलाकार मौन ने जो विहार चंडी चारागार धारणा अभिग्रह पचकाई धनावग्नम सहस्रागणम महत्रागणम शब्द समायत्यागारणम वो श्री हरिहंत 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 शांतिनाथ 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 महावीर स्वामी 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 गौतम 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 स्वामी गुरुदेव 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 आत्मा छू 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 ओम ऐं नमः ओम ऐं नमः ओम ह्रीं नमो नारायणाय ओम ह्रीं नमो नारायणाय चत्तारि शरणं प्रव्रजामि हरिं ते शरणं प्रव्रजामि चित्ते शरणं प्रव्रजामि साधु शरणं प्रव्रजामि केवली पन्नतधम्मं शरणं प्रव्रजामि गर्यामि मे सव्वाई दुःखराणि विनिच्चामि दुःखराणि अनुभवेमि सव्वेसि सव्वाई सुखराणि विनिच्चामि सुखराणि ओम नमो घोरबम्बयारिणं ज्रौं ज्रौं ओम ऐं नमः ओम ह्रीं नमो नारायणाय ओम शुद्धात्मस्वरूपाय नमः ओम आत्मने ओम अर्हं नमः सोहं ओम शांति शांति सहजानंदी सिद्ध स्वरूपे सहजानंदी सिद्ध स्वरूपे अविनाशी हूँ आत्मा छूँ अविनाशी हूँ आत्मा छूँ देह मरे छे हूँ नथी मरतो देह मरे छे हूँ नथी मरतो अजर अमर हूँ आत्मा छूँ अजर अमर हूँ आत्मा छूँ आत्मा छूँ हूँ आत्मा छूँ आत्मा छूँ आत्मा छूँ आत्मा छूँ हूँ आत्मा छूँ आत्मा छूँ आत्मा छूँ आनंद 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 घन हूँ आत्मा छूँ आनंद घन हूँ आत्मा छूँ देह छતાં જેની દશા દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં તે જ્ઞાનીના ચરણમાં ગો વંદન અગણી
અધ્યાત્મ સારના સ્વાધ્યાયમાં આપણે આગળ વધીએ. નિર્મળ જ્ઞાનાનંદ જેવો લોકોત્તર આનંદ ત્રણ ભુવનમાં અન્ય કોઈ નથી. આત્માનું સહજ જે જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે એના જેવો બીજો આનંદ ત્રણ ભુવનમાં અધોલોક, ઉર્ધ્વલોક ને ત્રિછાલોકમાં બીજો કોઈ નથી. સ્વર્ગ કે ઇન્દ્રલોકના સુખ પણ એની પાસે કેવા છે? અઢી અક્ષરમાં કેવા તુચ્છ છે. આત્મજ્ઞાનના આનંદની તુલનામાં આવે એવો આનંદ બીજો કોઈ નથી. આત્મા સ્વયં કેવો છે? જ્ઞાનાનંદનો મહોદધિ એટલે મહાસાગર છે. આત્મા જ્ઞાન એટલે કેવલ જ્ઞાન અને આનંદનો જાણે કે મહાસાગર છે. આત્માના પ્રદેશે પ્રદેશે સહજ આનંદ રહેલો છે. અકૃત્રિમ, સહજ એટલે સાથે જન્મેલો, અનાદિકાળથી. એનું મૂળ સ્વરૂપ જ આનંદ ઘન છે આત્માનું. આપણું તો વર્તમાનમાં આનંદ થોડું ઘણું કેવું હોય? લિક્વિડ, ક્લોરોફોર્મ જેવું. જરાક નિમિત્ત મળે એટલે ઉડી જાય તરત. જરાક નિમિત્ત મળે એટલે તરત જીવ આકુળ વ્યાકુળ થઈ જાય, રાગ દ્વેષમાં પડી જાય. અને સિદ્ધ ભગવંતોનો આનંદ કેવો છે? સોલિડ, નક્કર જેને કહીએ. લિક્વિડ હોય તો ઢોળાઈ જાય, ગેસ હોય તો ઉડી જાય, પણ કોઈ સંજોગોમાં ઉડે પણ નહીં, ઢોળાય પણ નહીં, નાશ ક્યારેય પામે પણ નહીં. એવો નક્કર આનંદ ઘન એ આપણું મૂળ સ્વરૂપ છે. તો એને પામવા માટે પુરુષાર્થ કરવાનો છે. આગળ કહે છે કે એનો ઉપાય શું? આત્માનો આનંદમય સ્વરૂપ છે અને પ્રગટ કરવા માટેનો ઉપાય શું? ઉપાય બતાવે છે જ્ઞાનાનંદની સ્થાયી પરિણતિ પેદા કરવા, ટેમ્પરરીની પણ કાયમી પરિણતિ પેદા કરવા. હે જીવ, તું જ્ઞાનીની ગોઠડી કરજે. સહેલામાં સહેલો અને સચોટમાં સચોટ ઉપાય હોય તો કયો છે? જ્ઞાનીની ગોઠડી એટલે શું? સોબત, સંગત. જ્ઞાની એટલે આત્મજ્ઞાની, એની સંગત કરજે બસ. તો જ્ઞાની જનની ગોઠડી એટલે કૌંસમાં લખે છે મૈત્રી, સંગત, સોબત કે મૈત્રી. ઘડી બે ઘડીમાં જીવના તમામ વિકારો ધોઈ એને નિર્મળ જ્ઞાનાનંદમાં મસ્ત બનાવી દે છે. કારણ સંગ તેવો રંગ અને સોબત તેવી અસર આત્મજ્ઞાની સહજ આનંદમાં હોય છે. એટલે એની નજીકમાં જવાથી પણ આપણો આત્મા જાણે ચાર્જ થઈ જાય. બરાબર? લોખંડ ની નજીકમાં જાય સોય તો ખેંચાઈ જાય. એવી રીતે જ્ઞાનીના ઓરા સર્કલમાં આવીએ તો આપણને સહેજે સહેજે સારા ભાવ, સારા પરિણામ વગેરે જાગે અને આપણો અંતરાત્મા સહજપણે નિર્મલ અને સ્વચ્છ બનતો જાય. આત્મજ્ઞાનીની પ્રત્યેક ચેષ્ટાનું અવલોકન કે છે કરજે. કાંઈ નહીં, ખાલી જોયા કરજે, જોયા કરજે, જોયા કરજે, તો પણ તારું મન ઉત્તરોત્તર શાંત થતું જશે. કોઈ પણ ભોગીય જો જ્ઞાનીનો સત્સંગ મળતો હોય તો એ દિવ્ય તક ચૂકવા જેવી નથી. એને માટે જંગલમાં જવું પડતું તો જંગલમાં જજે, ગુફામાં જવું પડતું તો ગુફામાં જજે એની સાથે. હા, કોઈ પણ ભોગે જ્ઞાનીનો સત્સંગ મળતો હોય તો એ દિવ્ય તક ચૂકવા જેવી નથી. પૈસા કમાવા માટે જીવ ક્યાં ને ક્યાં પહોંચે, પોતાના ઘર બાર પરિવાર બધાને છોડીને વિદેશની ધરતી ઉપર જીવ જાય, જ્યાં ઘણીવાર ખાવા પીવા સરખા ઠેકાણા ન હોય, અજાણી ધરતીમાં આખું જવું ને રહેવું. પૈસા ખાતર જીવ બધું જ કરી છૂટે છે. તો એ પૈસો તો નાશવંત છે. અર્થ કેટલાય અનર્થનું મૂળ પણ કહેવાય છે. એની ખાતર જેવો આટલા જીવ સટ્ટોસટ્ટના ખેલ ખેલે છે તો આત્મા જેવો પરમ આનંદમય આત્મા પોતે એનો અનુભવ કરવા માટે તો કદાચ 1000 ગાઉ દૂર જવું પડે ને જ્ઞાની હોય ત્યાં, તો પણ જજે. એ દિવ્ય તક ચૂકીશ નહીં. એવા આત્મજ્ઞાનીઓ આ કાળમાં તો બહુ જ જૂજ મળે છે. જીવ જો ઝંખના સાચી પેદા કરે તો કુદરત બંધાયેલી છે એને એવા સંયોગો, એવી તક, એવો સત્સંગ અચૂક મળી રહે. અને એવા જિજ્ઞાસુ આત્માઓ પણ આ કાળમાં હોય છે. એ
જ્ઞાની ક્યાંય ખૂણે ખાતરે રહેલા હોય, નાનકડા ગામડામાં કે ક્યાંય, ત્યાંય પણ તે પહોંચી જતા હોય. કહેવાય ને ફૂલ હોય ત્યાં ભમરા ઓટોમેટિક પહોંચી જાય. આધિ વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપને ઠારવા સત્સંગ એ અમૃતના મેઘ સમાન છે. આધિ એટલે શું? અડધી. આધિ એટલે શું? અડધી. આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રણ શબ્દો તો બધા અનેક વાર સાંભળ્યા છે. આધિનો શું અર્થ થાય? અડધી, 50-50. આધિ એટલે માનસિક ચિંતાઓ. વ્યાધિનો અર્થ તમે જાણો છો, શારીરિક રોગો. અને ઉપાધિ એટલે બીજી બાહ્ય ઝંઝાટ, જવાબદારી અનેક પ્રકારની. આધિ વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ એટલે 3 પ્રકારના તાપને ઠારવા માટે કયો ઉપાય છે? સત્સંગ એ અમૃતના મેઘ સમાન. મેઘ એટલે વરસાદ, અમૃતનો વરસાદ વરસે ને શીતળતા વ્યાપી જાય. આપણે જો કે જોયો ચાખ્યો નથી, પણ જે વર્ણનો આવે છે એ પ્રમાણે. હા, સત્સંગ બધા જ બધી ચિંતાઓ, ટેન્શનો એને શાંત કરી દે. પ્રાણ ટકાવવા જેટલી પ્રાણવાયુની અનિવાર્યતા છે. ઓક્સિજન વગર માણસ જીવી શકે નહીં. ઘણા આપણે કિસ્સાઓ જોઈએ છીએ, સતત 24 કલાક ઓક્સિજનનો સિલિન્ડર ચાલુ જ રાખવો પડે બાજુમાં, નહીં તો જરા વાર પ્રાણવાયુ ન મળે ગુંગળામણ થાય, માણસ મરી પણ શકે. તો એમ પવિત્ર આનંદરૂપી પ્રાણ ટકાવવા સત્સંગની અનિવાર્યતા છે, કમ્પલસરી છે. જો તમારી ખરેખર સાચું પવિત્ર નિર્દોષ નિર્મળ આનંદ આત્માનંદ જોઈતો હોય તો એને માટે સત્સંગ જરૂરીની અનિવાર્ય. અનિવાર્ય એટલે જરા વગર ચાલે જ નહીં, અહીંયા અતિ જરૂરી છે. એટલે 24 કલાક સત્સંગમાં રહેવા જેવું છે. ક્ષણવાર માટે પણ કુસંગમાં અકલ્યાણ મિત્રોની સોબતમાં રહેવા જેવું નથી. સારા કલ્યાણ મિત્રો ન મળે તો જ્ઞાનીઓ ક્યાં સુધી કહે છે કે જંગલમાં વાઘ વરુઓની વચ્ચે રહેવું સારું, અકલ્યાણ મિત્રનો પડછાયો પણ લેવો નહીં. નત્ર એવા જીવનમાં આદતો કુટેવો, કુસંસ્કારો, વ્યસનો વગેરે પડી જાય કે આખું જીવન બરબાદ થઈ જાય અને જન્મ જન્માંતરો આપણા બગડી જાય. તો આનંદરૂપી પ્રાણ ટકાવવા માટે સત્સંગની અનિવાર્યતા છે. જાજુ શું કહેવું? સત્સંગ એ મુક્તિ મહેલની શું છે? 2 અક્ષરની મહેલ ઉપર સીડી છે, નિસરણી. ઓલી ગોળ ગોળ સીડી નહીં, બરા સીડી એટલે નિસરણી છે. હા, મુક્તિમાં મહેલમાં જવા માટે. જે જ્ઞાન વડે કર્તવ્યની વિશુદ્ધ ભાર ન મળે, શું કરવા કર્તવ્ય, શું કરવા યોગ્ય છે એની વિશિષ્ટ સમજણ ન મળે, એવા જ્ઞાનનો સંચય કરવાનો કોઈ અર્થ નથી. સંચય લેખું કરવું, ટુ કલેક્ટ, એનું કલેક્શન કરવા અને કોઈ જરૂર નથી. ઘણા ટિકિટોનું કલેક્શન કરે ને, જૂની જૂની જોઈએ, કોઈ સિક્કાઓ જૂના પહેલાં જમાનામાં નવો પૈસો ને અઢીઓ ને પાયલો ને બરાબર ઢબ્બુ ને પાંચીઓ ને જોયા, સાંભળ્યા છે આવા નામ. આવું ચલણ હતું. અત્યારે રૂપિયા ને પૈસા જેમ છે એમ. તો એટલે દુનિયાભરની બીજી માહિતી, ઇન્ફોર્મેશન જેને કહીએ, એ એકઠું કરવાનો કોઈ અર્થ નથી. ખરેખર મનુષ્ય જન્મમાં પણ અમીને શું કરવા યોગ્ય છે આત્મા અને મુક્તિને માટે, હા, એની ભાડ એટલે ઓળખાણ ન મળે એવા જ્ઞાનનો સંગ્રહ, સંચય એટલે સંગ્રહ કરવાનો કોઈ અર્થ નથી. સાધકનું અગ્રીમ કર્તવ્ય સ્વભાવમાં ઠરવાનું છે. સ્વભાવની એક અગ્રીમ એટલે સૌથી પહેલું કર્તવ્ય, પહેલી હરોળમાં. ઘણા કાર્યો એવા હોય કે કરીએ તો પછી કરીએ તો ચાલે, ઘણા કાર્યો એવા પણ જીવ કરતો હોય કે વધારામાં હકામાં બિનજરૂર ટાઈમપાસ કરવા માટે કરતો હોય, એનાથી કંઈ લાભ ન થાય, ઉલટું નુકસાન થાય જીવને. ત્યારે અગ્રીમ એટલે ખાસ અચૂક અને જલ્દીમાં જલ્દી પહેલામાં પહેલું કરવા યોગ્ય કોઈ કાર્ય હોય, ફર્સ્ટ પ્રેફરન્સ કોઈને આપવા જેવી હોય તો કોને? સ્વભાવમાં ઠરવાનું. ફરીને વાત તો એ જ છે, પણ જીવ સમજતો નથી એટલે ઘડી અલગ અલગ શબ્દોમાં પણ ખૂંટાવે આપણને આ વાત. આત્મવિશુદ્ધિ સાધવાનું છે અગ્રીમ કાર્ય. સૌથી શું છે? આત્માની નિર્મળતા. રાગ દ્વેષ મોહ કામ ક્રોધ લોભ ઈર્ષ્યા આદિ અનેક દોષો જે ઘર કરી ગયા છે એની સાફસૂફી કરવાનું મુખ્ય કાર્ય છે. કે જે સમયે આત્મવિશુદ્ધિ વધારી વધુ ને વધુ નિર્દોષતાનો એટલે કે પવિત્રતાનો અનુભવ કરાવી
તે જ્ઞાન ઉપાદેય છે. ઉપાદેય એટલે પ્રાપ્ત કરવા યોગ્ય છે. કયું જ્ઞાન મેળવવા જેવું છે? કે જેનાથી સમયે સમયે ક્ષણે ક્ષણે આત્માની વિશુદ્ધિ વધતી જાય, નિર્મળતા પવિત્રતા વધતી જાય. બરોબર? નિર્દોષતાનો પવિત્રતાનો અનુભવ કરાવી એ જ્ઞાન ઉપાદેય છે. પ્રાપ્ત કરવા યોગ્ય છે. સ્કૂલ કોલેજ ડિગ્રીઓમાં કામ નહીં આવે. બરોબર છે? પહેલાંના કાળમાં હજી કવિતાઓ પણ સારી સારી આવતી હતી, પ્રેરણાદાયક એવી મોટિવેશનલ જેને કહી શકાય એવી કવિતાઓ ઘણી આવતી હતી. હવે ધીરે 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 બધું ઘૂંસાતું ગયું. ટ્વિંકલ ટિંકલ લિટલ સ્ટાર હાઉ વન્ડર વોટ યુ આર આવી આવે છે. પિતા અમે તુજ બાળકો ચલાવ ઝાલી હાથ, કર જોડીને માંગીએ નિત તારો સંગાત. બરોબર? હા, આવી કવિતાઓ નથી. અંગ્રેજીમાં છે કોઈ એવી સરસ? હશે તો ખરી, બહુ ઓછી. અચ્છા, હા, અભ્યાસક્રમમાં નથી નાખતા. આમ હશે તો ખરી, બરાબર છે. ઘણા વિશિષ્ટ સાધકો અન્યત્ર થયા છે, પણ એ કવિતાઓ આપણા પાઠ્યપુસ્તકોમાં કદાચ જાણી જોઈને નથી નાખતા. સાધકના બાહ્ય આચરણમાં પણ એવી જ અનુપમ નિર્દોષતા ઝળકે છે. સાધક આત્મસાધક હોય એનું બાહ્ય વ્યવહાર પણ કેવું હોય કે છે? નિર્દોષ. કોઈ જીવ નાનામાં નાના જંતુને પણ પોતાનાથી લેશ પણ ખાલી જગ્યા કે ખાલી જગ્યા ન પહોંચે એવી સાધક હૃદયની જીવંત કાળજી હોય છે. દુઃખ અને બીજો શબ્દ વાતે વાંચ્યું છે? વાહ! દુઃખ કે હાનિ એટલે નુકસાન ન પહોંચે એવી સાધક હૃદયની જીવંત કાળજી હોય છે. અહિંસાનો પરમાર્થ ઘણો ગહન અને ગંભીર છે. હિંસા એટલે માત્ર કોઈ જીવ મરી જાય એને આપણે હિંસા ગણીએ છીએ. હકીકતમાં સહેજ પણ મન દુઃખ થાય એવું કોઈ વચન પણ બોલાઈ જાય, કટુ વચન, એટલે અંશે એ પણ એ જીવની હિંસા છે. કારણ કે 10 પ્રાણમાં મન પણ આ મન વચન કાયા પણ આવે છે ને. 5 ઇન્દ્રિયો, 3 બળ એટલે મનોબળ, વચન બળ, કાય બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. આ 10 પ્રાણ કયા છે. તો મન પણ પ્રાણ છે. તો મનને ઠેસ કે આઘાત પહોંચે એવું કંઈ પણ બોલીએ, કોકના મનને ઠેસ પહોંચે એવું, તો એટલે અંશે એ જીવની આપણે હિંસા થઈ કહેવાય. ઘણીવાર પ્રાયશ્ચિત લેવા માટે આવે, એનો કહેશે મારા સાહેબ પ્રાયશ્ચિત શેનું? સામાયિકમાં હતું અને જરા ઉજ્જૈનનો સંગઠો થઈ ગયો, જરા ઘાસ સંગઠો થઈ ગયો, બારીમાંથી લાઇટ આવતી અને સંગઠો થઈ ગયો, નાનું છોકરું ઘરમાં હતું એ અડી ગયું. ભલે સારી વાત છે, લ્યો છો પ્રાયશ્ચિત. બીજી બાજુ વહુ સાથે ઝઘડો કર્યો હોય એનું પ્રાયશ્ચિત લેતા નથી. નિરાણી જેઠાણી સાથે બોલાચાલી થઈ હોય એનું પ્રાયશ્ચિત લેવા પ્રાય જલ્દી કોઈ આવતું નથી. એ મોટું પંચેન્દ્રિય છે, આપણો સાધર્મિક છે, જૈન છે. હા, તો એને મન થાય. હા, ભલાથી યાર પ્રાયશ્ચિત કાચા વાસણ ઘરે નતા રાખો, ભૂંટકે તા ઘડી ઘડી કાચા વાસણ, મીઠી જા વાસણ સંભાળીને રાખો તો પેલા ભૂંટકે. ખરેખર તો એનું પ્રાયશ્ચિત પહેલા લેવું જોઈએ. ચાલો, જાગ્યા નથી સવાર, હવેથી કરશો ને. સાધક કરીએ મનથી પણ કોઈનું બોલું ઈચ્છે નહીં. વાણીથી બોલું કરવાની, કાળ આપવાની, કટુસર બોલો દૂર વાત કરી. મનથી પણ કોઈનું બોલું ઈચ્છે નહીં. સંકિત સડસડીની સજ્જાયમાં તો ત્યાં સુધી કહ્યું, અપરાધી શું પણ ન વિચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ સુગુણ. લક્ષણ 5 કયા? સમકિતના દૂર ઉપસમ અનુકૂળ સુગુણ. 5 લક્ષણ, એમાં સમ એટલે ઉપસમ, સમતા. એનું વ્યાખ્યા શું કરી? અપરાધી, તમારા પ્રત્યે કોઈ અપરાધ આચરતો હોય, નેગેટિવ વર્તન કરતો હોય, ટીકા નિંદા વગેરે કરતો હોય, એનું બુરું કરવાની કે એનો બદલો લેવાની વાત દૂર રહી, પણ એનાથી પ્રતિકૂળ મનથી પણ ઈચ્છે નહીં. એના માટે એની ટીકા નિંદા કરવાની વાત દૂર રહી, કાયાથી એનાથી કંઈ વિપરીત કરવાની વાત દૂર રહી, પણ મનથી પણ એનું બુરું ઈચ્છે તો નહીં. પણ એના કર્મ સંજોગે કદાચ એ જીવ દુઃખી પણ થતો હોય તોય પણ એવું ન વિચારે થયો ફટરો કે ફટરી રહી, એને જ લાગતું કે લાગી, એવું વિચારે પણ નહીં. સાધક આત્મા હોય તે આત્મ સાધક પાયામાં તો જ ધ્યાન લાગશે. એમ લાગશે નહીં આ અંદરમાં અશુદ્ધિઓ પડી હશે અને ધ્યાનમાં બેસો તો બગાસો આવશે, ઊંઘ જ આવવાની, ચોકા આવવાના, અથવા મન ક્યાં ને ક્યાં પહોંચી જશે વિકલ્પોમાં.
તો સાધક કદીય મનથી પણ કોઈનું બુરું ઈચ્છે નહીં, તેમજ વાણી પણ એવી વિવેકપૂર્ણક જ વડે એટલે બોલે વિવેકપૂર્ણ કે એ વડે સામો આત્મા લેશ પણ ડૂબાય નહીં. કોઈની એક આંખ હોય ને એક ન હોય, તો શું કેવું જોઈએ? કદાચ પૂછવું હોય તો કાણાને કાણો નવ કહીએ, કડવા લાગે વેણ, ધીરે રહીને પૂછીએ ભાઈ શેણે ખોયા તુજને. નેણ એટલે નયન, આંખ. હા, પ્રેમથી પૂછીએ, પેલા મીઠી વાત કરીને અડવેથી, એ કાણા એમ કહેવાય કોઈને, ભલે છે આંખ એક આંખ નથી પણ છતાં કરવું લાગે. આપણને કોઈ કહે તો કેવું લાગે? જે આપણને નથી ગમતું એવું વર્તન બીજા પ્રત્યે કરવું નહીં. બસ એ જ વાત છે. સર્વ જીવો પ્રત્યે એને આત્મતુલ્ય સદભાવ હોય છે. પોતાના પ્રત્યે દરેક જીવને આદર પ્રેમ હોય ને, એમ જીવ માત્ર પ્રત્યે એને પોતાના જેવો જ સદભાવ હોય. અંગ્રેજીમાં શું કહી શકાય એને માટે? રેવરન્સ ફોર લાઈફ. જ્યાં જ્યાં જીવત્વ ત્યાં ત્યાં રેવરન્સ એટલે બહુમાન, સદભાવ, આદર હોવો જોઈએ. દરેકમાં સિદ્ધ પરમાત્મા દેખાવા જોઈએ. પછી ભલે ભારતીય મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, કૂતરો હોય, બિલાડો હોય, ભૂંડ હોય, વિષ્ઠાનો કીડો હોય કે માખી કે મચ્છર હોય, દરેકમાં ભગવાન આત્મા દેખાવો જોઈએ. રેવરન્સ ફોર લાઈફ. વાત આવે છે ને પેલા એક બાબાજીની, પોતે સ્વયં પાકી હતા, રસોઈ પોતે કરતા હતા અને તપી રોટલીની તૈયાર થઈ હતી. ભલે થોડી પોતાના માટે, થોડી બીજા જીવોને માટે બનાવતા હશે. અચાનક કૂતરું આવે છે ને બધી જ રોટલીને થપ્પી આખીને આખી મોઢામાં ઉપાડીને ભાગે છે, બરોબર? તો આપણે હોઈએ તો શું કરીએ? લાકડી લઈને એની પાછળ પડીએ અને મોઢેથી શું બોલીએ? હડ 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 હડ. એને બદલે બાબા શું કરે છે? એ પણ દોડ્યા એની પાછળ. એમણે પ્રાર્થમાં કંઈક લીધું, ઘી. શું લીધું? ઘીની વાઢી. અને કચ્છી મેં કરચો અવાજે કુંડળી. દોડ્યા. હા, એ પણ બોલ્યા હતા, કંઈ હડહડ બોલ્યા. શું બોલ્યા? હા, ભગવાન ઉભા રહો, રોટલી ખાશો, ક્યાંક પેટ દુખશે, લાવો તમને ચોપડી દઉં. હાર્દિક રીતે વાત્સલ્ય અને પ્રેમથી કહ્યું કે ભાવની ભાષા યુનિવર્સલ ભાષા હંમેશા કહેવાય છે. પશુ પક્ષી ઝાડ પાન સુદ્ધા પણ સમજે ભાવની ભાષા આવી છે. કૂતરો ઊભો રહી જાય છે અને મોઢામાંથી હળવેથી લઈ લે છે, ચોપડીને ખવડાવે છે. પણ જીવને ઘણી વાર પશુ પક્ષીઓ પર હજી કરુણા દયા પ્રેમ આવે, પણ માણસ પ્રત્યે જલ્દી નથી. અમે ઘરના જીવો સાથે કે પડોશી સાથે તો દાંડિયા રાસ ઘણી વાર માય. પછી એ રાસની ઉપાસમાં તમે ગમે એટલી વાર બેસો, કાંઈ ન થાય. સર્વ જીવો પ્રત્યે એને આત્મતુલ્ય સદભાવ હોય છે. બીજા વાળા કોઈ પીડા કરો, સંતને ઘૂમડું થયું હતું, કીડાઓ પડ્યા હતા, કીડાઓ ગાગરો ઘડી ઘડી નીચે પડી ગયો, વળી એને પ્રેમથી હળવેથી ઉપાડીને મૂકે. અહીંયા રહો ને છાના માના, પેટ ભરીને જમો ને, અહીંયા ત્યાં ભૂખે મરી જશો. હા, કેવું એ કેવી દશા હશે વિચારો તો ખરા. આત્માનો અનુભવ તો થયો જ હશે ને. થયો હોય, મોટે ભાગે થયો હોય, પણ અથવા એ દિશા એની નજીકની ભૂમિકા હોય. હજી અનુભવ પૂરેપૂરો સરખો ન થયો હોય, પણ એ દિશામાં પુરુષાર્થ કરતા હોય તો પણ આની ભૂમિકા હોઈ શકે. તો બીજો જીવ લેશ ડૂબાય તો એને પોતાનો આત્મા ડૂબાયાની લાગણી થાય. ભૂલે ચૂકે પણ આપણા નિમિત્તે કોઈને આપણા મનમાં સારો ભાવ, સારો આશય હોય, પણ સામી વ્યક્તિની કોઈ કાલે ગેરસમજણ થઈ ગઈ હોય, એના કારણે પણ એને મન દુઃખ થતું હોય, તોય ખટકે, અરે રે મારા નિમિત્તે ભલે મારો આશય ખરાબ હતો કે મેં કાંઈ કર્યું નથી, છતાં એને સમજણ ફેર થઈને એને દુઃખ થયું, તો એ જાણે પોતાને દુઃખ થયું હોય એવી લાગણી થાય છે. વિચારજો. ભીતરમાં ઉઠતી ઉલઝનોને સુલઝાવવા સાધક પારાવાર મનોમંથન પણ કરતો હોય છે. શરૂઆતની ભૂમિકામાં ખૂબ મનોમંથન જાગે. રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, સ્વાર્થ, આપણા નિમિત્તો મળતા આવા દોષો અંદરમાંથી માથું ઊંચકે ત્યારે એને બહુ અંદરમાં દુઃખ લાગે. અને કેમ હજી મારામાં આ દોષો કેમ દૂર થતા નથી, કેમ ઓછા થતા નથી, કેમ મને આવા ખોટા ખરા વિચારો વિકલ્પો આવી, એને બહુ ખટકે, એકદમ ભયંકર એવા ખટકે. આંખમાં સમજો કે કોઈ ધૂળનું રજકણ પડી ગયું અને કેવું આમ ખટકે ન કરે, આંખમાંથી પાણી નીકળે, જ્યાં સુધી દૂર નથી કોઈ ચેન ન પડે.
એના કરતાં પણ આંખમાં વિકારનો કોઈ કણ ઉત્પન્ન થઈ જાય તો અનેક ગણો વધુ ખટકે. યાદ કરો પહેલા સ્વામી કોણ? કયા સ્વામી? વિવેકાનંદ. ખબર છે, વિવેકાનંદ અમેરિકા કે ફોરેનમાં હતા. આગાસી પર સવારના ગીતાનો સ્વાધ્યાય કરતાં કરતાં લટાર મારી રહ્યા હતા. અમારી મોર્નિંગ વોક કહેવાય છે ને, આગાસી ઉપર બિલ્ડિંગ ઉપર. ત્યાં અચાનક કુદરતી દ્રષ્ટિ છે આમ બહાર ગઈ. અનાદિકાળની કુદરતી જીવને હોય ત્યાં કોઈ શ્રી ઘરના આંગણામાં સ્નાન કરી રહી હતી. ક્ષણવાર માટે દ્રષ્ટિ સ્થિર થઈને એટલું ઝાટકો લાગ્યો, સીધા નીચે દોડ્યા. અને કેટલાને ખબર છે શું કર્યું? આંગળી ઊંચી કરો. કેટલાને ખબર છે શું કર્યું? બધાના વતીથી આ જવાબ આવશે. એકલો કેમ ચાલે? બોલો બોલો બધા. આ બાજુ તો ખબર છે. હા, આંખને ફોડી નાખી. સંત સુરદાસ. કુદરતી ઘરમાં નીચે લાલ મરચીનો ભૂક્કો ખૂણ ખૂણ ભરેલી હતી. 2 મુઠ્ઠી ભરીને સીધી આંખમાં આમ નાખી દીધી. વિચારો કેવું થાય? ગળપરા કેવી થાય? પછી ઊંઘ આવે? હા, મરચી રાખે લઈ આંસુ ચોથાર વહે છે ને આમ લાલ સીજીની ટટા જેવી આંખ થઈ ગઈ. અને પોતે હસતા રહ્યા. આંખને કિતારાય રે જોવું છે જો, એમ પોતાની જાતને શિક્ષા કરે. કેટલું ખટક્યું છે એમને. ક્ષણવાર માટે એકાદ બે સેકન્ડ માટે પણ આમ સ્થિર થઈ, આમ જરા કુતૂહલ વૃત્તિ થઈ અને એમને અત્યંત ખટકી. એટલે આવા પોતાના અંદરમાં રાગ દ્વેષ મોહના તો વિકારો એને અત્યંત અત્યંત ખટકે. જ્યાં સુધી સંપૂર્ણ દોષ સફાયો ન થાય ત્યાં સુધી જંપીને એને ચેન ન વળે. વારંવાર મનોમંથન કરવું પડે. સહેલું શરૂઆતમાં તો અઘરું હોય ને. બોર ખોદો પાણી તો છેલ્લે આવે. પહેલાં તો બધું પથરા ને માટી ને કાંકરા ને બોટ છે, કચ્છીમાં બોટ છે પડશે એવું બધું આવે. પાણી તો છેલ્લે મળે તો પછી તો ગઈ લાંબા સમય સુધી મળે. એકવાર તો ખૂબ અઘરું. શરૂઆતમાં કોઈ પણ ચીજ નવી છબીઓ અઘરી હોય. એમ શરૂઆતમાં જે આત્મસાધના કરતો હોય ત્યારે શરૂઆતમાં અનાદિ કારણે આપણે હાથે કરીને આ રાગ દ્વેષ મોહ કામ ક્રોધ ઈર્ષ્યા દોષોને પોસ્યા છે, પંપાડ્યા છે. હવે કહીએ તમે નીકળો ખાલી કરી મેં આપણું મકાન કોઈ ભાડું 5-10 વર્ષ રહી ગયો તમારા મકાનમાં, પછી જલ્દી ખાલી કરાવી શકો? આજે કાયદા પણ એવા છે એને સપોર્ટમાં હોય, તમે જલ્દી ખાલી ન કરાવી શકો એમ કંઈ. હા, તો અનંત જન્મોથી આ બધા દોષોને મિત્રમાની કરીને આપણે એને પંપાડ્યા છે. ને હવે કહીએ જાઓ તમે ન જો કે ક્રોધ માન માં એમ ન જાય. હા, તોફાન કરે બહુ ભયંકર. હા, એટલે એ વખતે ખૂબ ધીરજ રાખવી પડે. આપણું કામ નહીં, છોડી દો ભાઈ, ચાલો એ કહે છે એમ કરી નાખીએ તો કામ નહીં ચાલે. વારંવાર મનોમંથન. ક્યારેક કોઈક એવી બાધારૂપ ઉલઝન એને સુલઝાવા, અંદરમાં આંતરિક ઉલઝન, પોતાનો કોઈક દોષ એને સુલઝાવા સાધક ગંભીર અને ગમગીન બની આંતર મંથનમાં એવો ઊંડો ઉતરી જાય છે કે સ્થળ અને કાળનું સુદ્ધા ભાન એને રહેતું નથી. પોતે ક્યાં બેઠો છે ને શું કંઈ નહીં, એવો મનોમંથન આમ ચાલે. અંદરમાં ગમ્મર વલણું ચાલે. મને યાદ આવે નાનજીભાઈ ચાંપસી શાહ મેળાવવાળા. આ એ કહેતા હતા કોઈ પણ ઈચ્છા મનમાં ઉત્પન્ન થાય ને, લગભગ ચાલની જલ્દી થાય ઈચ્છા એટલે હું એનો અંત લઉં. ખોતરીને કેમ ઈચ્છા થઈ? હજી શું અંદરમાં ઊંડે ઊંડે તને શેની ઈચ્છા કે અપેક્ષા છે? હજી તને જે લાગે છે બહારમાં કેવું છે, કેટલું ખાધું પીધું ભોગવ્યું કે શું મળ્યું ભાઈ, તો કેમ તને ફરી બીજી કોઈ ઈચ્છા થાય છે? આત્મા સિવાય બીજી કોઈ ઈચ્છા જ ન થવી જોઈએ. એની પાછળ પડે, એનું મૂળ શોધે અને આમ મૂળ સહિત એને ઉખેડી નાખે. અને ત્યાં સુધી એને ચેન ન પડે. દૃઢ સંકલ્પ અભિગ્રહો લે, પોતાની જાત માટે કડક દંડ રાખે. હા, કે આ જો મારાથી ભૂલ દોષનું સેવન થશે તો હું આવું દંડ રાખે પોતાની જાતને. યાદ કરો પેલા તખતગઢના શેઠને, યાદ આવે છે ને? તાલીતાણા ગયા હતા અને મહારાજાની પ્રેરણાથી શું નિયમ લીધો હતો? ક્રોધ થઈ જાય તો બીજે દિવસે શું કરવાનું? ચોવિયારો ઉપવાસ કરવાનો. ઘડી ક્રોધ આવતો હતો એમ ડગલે પગલે આવી જાય, નાના નિમિત્તમાં ગુસ્સો આવી જાય. ઘરવાળા બધા ત્રાસી ગયા હતા. જાત્રાએ જતા હતા, હાસ હવે 1 મહિનો શાંતિ. પહેલાં જમાનામાં ગાડાથી જાય એટલે દિવસો લાગી જાય અને પાછા આવે એટલે હાય મર્યા. પેલા હાથ છૂટ્યા ને હાય મર્યા. હા, પેલા ભત્રીજાએ કસોટી કરી, કેવી કસોટી કરી. એમની રજા લીધા વિના સુખસાતા યાત્રા પૂછ્યા વિના આખા નગરમાં જાહેરાત કાઢી હતી પૂજારી દ્વારા કે મારા કાકા યાત્રા કરી આવ્યા છે. એ નિમિત્તે આવતે રવિવારે આ ગામને પ્રીતિ ભોજન સાધનની વાત્સલ્ય છે રાખી વગેરે. એમાં પૂછાય ન કરી, મોઢું બતાવવા ના આવ્યો, સુખસાતા પૂછવાય ના આવ્યો. હા, ઉપરથી વળી જાય છે સામે, ત્યાં કોઈ બીજા બધાને સ્વાગત કરી, આવો બધા, ઓહો વેલકમ, આવો. અને કાકા કાકીને જોયા, જાણી બુજીને મોઢું ફરી નાખ્યું. હા, પછી અંદર પણ ગયા તો બધાને કહી રાખ્યું તો કોઈ બોલાવતા નહીં કાકા કાકીને, મારે પરીક્ષા કરવી છે. હા, જેના સન્માનમાં આયોજન થયું હોય એને કોઈ પૂછે નહીં તો કેવું લાગે?
એને બેસવા માટે કોઈ અલગ વ્યવસ્થા નહીં, બધાની સાથે. છેલ્લે આકરામાં આખી કસોટી શું કરી? બીજા બધાના ભાણામાં લાડવા પીરસ્યા, અને જ્યાં કાકા કાકીનો વારો આવ્યો ત્યાં શું પીરસ્યો? પથ્થર પીરસ્યા. આપણે હોઈએ તો શું કરીએ મોટે ભાગે? શું હા, એ પથરા ઉપાડીને ખપાના ઠોકવાનું મન થાય કે ન થાય? કદાચ લોક લાજે એવું કરે નહીં, પણ મનમાં તો વિચાર લગભગ આવી જાય. શું સમજી આટલું એટલું હેડું મળે અધમ વે એકડી વાર બહુ વાત રહી જતી, જો આપણને નભાઈ ગયો, ઠીક હે ઠીક હે ઠીક હે, પતરી વિંડો હતી ફેંકના ઉપરા ઉપરી પછી આવું કરે ને જાણી બુજી આવું કરતો પછી તો ગુસ્સો આવે કે ના આવે? પછી તો એ ગુસ્સો આપણો વ્યાજબી લાગે કે ના લાગે? વ્યાજબી છે જ નહીં. નાનીઓ કહે છે 2 વાર માસ કરવાના પારણા ફેલ ગયા હતા અગ્નિશર્મા તાપસના, અને 3જી વાર ઉપરા ઉપરી પારણું ફેલ ગયું. તો હવે તો ગુસ્સો આવ્યો તો એને જે 3જી વાર 2 વાર ક્ષમતા રાખી હતી, 3જી વાર ગુસ્સો આવ્યો તો કર્મ સત્તાએ માફ કરી નાખ્યા કે ભાઈ આ તો વ્યાજબી છે ગુસ્સો એનો, એમ થયું નહીં. સાથે નરકમાં અને બીજા તિરિંચના અસંખ્ય કરંત ભવોમાં ભટકે છે. લાખો વર્ષ કરીને માસ ખવના પારણે માસ ખમણ કર્યું હતું, અને છતાં અને 2 વાર ઉપરા ઉપરી પારણું ફેલ ગયું તોય અપૂર્વ ક્ષમતા રાખી હતી. પણ પછી 3જી વાર ઉપરા ઉપરી પારણું ફેલ ગયું, કમાન છટકી ગઈ અને ભયંકર રિયાણું બાંધ્યું કે મારા લાખો વર્ષના તપનું કોઈ ફળ હોય તો ભવો ભવ ગુણશાન રાજાના જીવને મારનારો હું. હા, તો કર્મ સત્તાએ માફ ન કર્યા કે ભાઈ હવે આટલી તપસ્યા કરી છે, 2 વાર ક્ષમતા રાખી છે, તો હવે આવો વિચાર આવે તો સ્વાભાવિક છે, એમાં એનો કંઈ વાંક નથી. એવું થયું ન થયું? આગ છે તો બાળવાની. તમે પાવરના લાકડાની આગ હોય કે ચંદનના લાકડાની આગ હોય, આગ તો આગ છે, ક્રોધ તો ક્રોધ છે. કોઈ નિમિત્તથી થયું હોય કે વગર નિમિત્તે થયું હોય, પણ એ તો પોતાનું પરિણામ બતાવીને જ રહે. એટલે આવો કોઈ પણ દોષ, ક્રોધ હોય, કામ હોય, ઈર્ષ્યા હોય, લોભ હોય, સ્વાર્થ હોય, એ જ્યાં સુધી અંદરમાંથી દૂર ન થાય ત્યાં સુધી ચેન ન પડે. પોતાની જાત માટે જાતના શરૂઆતમાં હોમિયોપેથી ગોળી જેવી મીઠી મીઠી દવા, એટલે કે નાનો સામાન્ય કંઈ દંડ રાખે પોતાની જાત માટે. પછી નથી નીકળતું તો પછી ગોળી લે, એનાથી નહીં તો ઇન્જેક્શન લે, પછી જરૂર પડે તો ઓપરેશન કરાવવું પડે, બધું કરાવે ને. એમને કેન્સરની ગાંઠ ખટકતી હોય, દુઃખ પીડા થતી હોય તો એને દૂર કરવા માટે આકાશ પાતાળ એક કરી નાખે. ભારતમાં ડૉક્ટર હોય તો અમેરિકા જઈને પણ પૈસા ન હોય તો ઓછીના લઈને પણ લોન લઈને કરજ લઈને પણ ત્યાં પહોંચીને ઉપચારો કરાવે. કારણ કે એ બહુ સમજાય છે કે આ કેન્સર એ તો બહુ ખતરનાક જીવલેણ રોગ છે. એવી રીતે આત્માના ભાવ પ્રાણોને ખતમ કરનાર આ બધા કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, સ્વાર્થ આદિ દોષો છે. તો એ દોષો દૂર ન થાય સંપૂર્ણ ત્યાં સુધી જંપીને જ્ઞાનીઓ કે છે બેસતા નહીં. એટલે ખરેખર સનિષ્ઠ જે સાધક હોય એ તો સતત પોતાના અંતરની શુદ્ધિ કરવા માટે જાતના આવા પ્રયોગો કરે, પોતાની જાત માટે દંડ રાખે, ઉપવાસ, આંબીલ, એકાઠું, મૌન. હા, એક યુવાને નિયમ લીધો, જેના ઉપર ગુસ્સો આવશે એને હું 100 રૂપિયા આપીશ, બરાબર? અગાઉ વ્યસન કહ્યું છે ને. એટલે આવા જાતના નુસ્ખા, ખમાસના 108 ખમાસના આપીશ કે 51 ખમાસના આપીશ જ્ઞાનના, એવું કરે. ઊભા હું કૌશક કરી અડધો કલાક સુધી કે હા એટલા લોગસનો કૌશક કરીશ, એ ઊભા નૌકારમંત્રની માળાનો જાપ કરી. જ્યારે પણ ગુસ્સો આ એક પણ ગુસ્સો કોઈ પણ દોષ હોય અંદરથી દૂર ન થાય ત્યાં સુધી પોતાની જાત માટે સ્વયં સ્વેચ્છાએ જાતના એવા પ્રયોગો કરે. સાધક એક સંનિષ્ઠ વૈજ્ઞાનિકની અડાથી એકાકાર થઈને આંતર શોધન કરે છે. વૈજ્ઞાનિક કેવા પ્રયોગ કરે, એક તન્મય થઈ જાય પ્રયોગમાં. એમ એક સંનિષ્ઠ વૈજ્ઞાનિકની અડાથી એકાકાર થઈને આંતર શોધન કરે છે. મારા અંતરમાં હજી આ દોષ કેમ દૂર થતો નથી? બધા અંતરમાં લગી વાસના રહે તો સાધકને, એટલે કે નિવડેલા સાધકને, એટલે પરિપક્વ સાધકને એનું પરિશોધન કર્યા વિના જંપ વળતો હોવાથી રાત્રે ઊંઘ ન આવે, ખાવાનું ન ભાવે. પોતાની જાત માટે કઠોર, વજ્ર જેવો કઠોર સાધક, બીજા પ્રત્યે ફૂલથી પણ કોમળ હોય. વજ્રાતપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોઈ વિજ્ઞાત મરતી. બીજા જીવો પ્રત્યે સોફ્ટ વ્યવહાર હોય, પોતાની જાતે માફ ન કરે, બચાવ ન કરે કે હવે આ ક્રોધ કોણ બધાને આવે શું થઈ ગયું, એવું ન વિચાર કરે. થયું જ કેમ ક્રોધ? આત્માને શોધવા માટે નીકળ્યો છે ને આ ગુસ્સો કરે કેમ ચાલે? કેટલીક એવી ગૂઢ સમસ્યાનું સમાધાન તાકીરે એટલે તરત નથી આવતું. ત્યાં સાધકના ધૈર્યની કસોટી થાય. ધૈર્ય રાખવું પડે, અધીરાય કોઈ વાતમાં ચાલે નહીં. હૃદયમાં એ સમાધાન પામવાની ખટક રહે, છતાં ઠરેલ હૈયે સ્વભાવ રમણતા જાળવી અજ્ઞાનના આતંકને જીતવી જાણવો. અજ્ઞાન પોતાનું
હા, દોષો નથી દોષ થતા, એનો આતંક કહેવાય, ત્રાસ. એને જીરવી જાણે એને પ્રબુદ્ધ પુરુષો મહાન તપ કહે છે. ઉપવાસ આંબિલ કરતા ચડી જાય એવો તપ. આ પોતાના આંતરિક દોષો અને તીવ્રપણે ખટકે અને એને દૂર કરવા માટે અંદરમાં ખૂબ મથતો હોય તો એ આંતર તપ. બહાર કોઈને દેખાય નહીં, ઉપવાસ આંબિલ ખબર પડે અને ઉપવાસ આંબિલ છે. આ તો અંદરમાં ને અંદરમાં પોતાની જાત સાથે યુદ્ધ કરતો હોય. हाँ, मनवा तू रावण तू राम, तेरे मन में चल रहा है पल पल का संग्राम. દીક્ષા લેવી લે શું સંગ્રામ. મોહ રાજા સામે યુદ્ધ કરવાની તૈયારી બરાબર છે ને. આપણે વાંચી ગયા, સાંભળી ગયા ને. હા, આ તલવાર છે મોહ સામે લડવા માટેની. તો કોઈ ઉલઝનનું સમાધાન ન મળે તો કાળક્ષેપ કરવો. એવું ક્યારેક જલ્દી સમાધાન ન આવે અંતરમાં તો થોડો સમય જવા દેવું. સાધકે એથી દામાદોડ થઈને માર્ગ સ્થિરતા ગુમાવવાની નથી. પાંચ હુકમ નાય ભલા છડ્યા કે મન કે ઇન્દ્રિય ચેતી કરી લાયો નહીં. પ્રસમ ભાવ ધરીને પ્રતીક્ષા કરવાની છે ધીરજપૂર્વક. ઉપાય કરતા રહેવાનું, ક્યારેક સફળતા મળે ક્યારેક ન મળે એ સંકલ્પ કરે. થોડો ઘણો સમય સારો સમય જાય, વળી ઓછી તો નિમિત્ત આવે ને વળી જીવનો સંકલ્પ તૂટી જાય. આવું અનેક વાર થાય તો પણ હિંમત હારવી નહીં. આજે નહીં તો જરૂર કાલે કે કાલાંતરે પણ તમામ ઉલઝનનું સુખદ સમાધાન લાદવાનું જ છે એવી અચલ શ્રદ્ધા રાખવી. બરોબર. વિશેષ અગ્રે વર્તમાન જેના કાંઈ પણ બોલાવ્યું હાર્દિક